દિલ્હીના ઐતિહાસિક જંતર મંતર ખાતે પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનના પડઘા હવે છેક ગુજરાત સુધી પહોંચ્યા છે। આ વિરોધ પ્રદર્શનના સમર્થનમાં સુરત પણ જોડાયો છે। સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ સરકાર સામે ભારે રોષ ફેલાયો છે। સુરત કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં માત્ર સામાજિક કાર્યકરો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ પણ સ્વયંભૂ જોડાયા હતા। પ્રદર્શનકારીઓએ હાથમાં સોનમ વાંગચુકની તસવીરો પ્લેકાર્ડ્સ પકડીને વાંગચુકના સમર્થનમાં અવાજ બુલંદ કર્યો। કલેક્ટર કચેરીનું પ્રાંગણ ઇન્કલાબ જિંદાબાદના પ્રચંડ નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। આંદોલનકારીઓએ દિલ્હીમાં સોનમ વાંગચુક અને તેમના સમર્થકો સાથે થયેલા વ્યવહાર તેમજ વર્તમાન પરિસ્થિતિ અંગે ઘેરા પ્રત્યાઘાતો આપ્યા હતા। પ્રદર્શનકારીઓએ સમગ્ર ઘટનાક્રમની તટસ્થ અને ન્યાયી તપાસ કરવાની માંગ કરી હતી। આ સાથે જ આ મુદ્દે નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપે એવી માંગ પણ ઉઠી હતી। એ દરમિયાન સુરત કલેક્ટર કચેરી ખાતે ચાલી રહેલા આ પ્રદર્શનમાં એક સ્થાનિક નાગરિક પરેશ મહાલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું। તેમણે ભારતીય સંવિધાનના પ્રતીક સાથે કોકરોચ જનતા પાર્ટી લખેલું ટી શર્ટ પહેરીને શાસક પક્ષ સામે અનોખો અને ધારદાર રાજકીય કટાક્ષ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓ માટે અમે લડવી છે, બધા હજારો વિદ્યાર્થીઓ ભેગા થયા છે। વિદ્યાર્થીઓની એવી માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે છે એ રાજીનામું આપી દે અને વિદ્યાર્થીમાં સારો કોઈ શિક્ષણ મંત્રી આવે છે। વિદ્યાર્થીઓના હિતમાં હરમેશ નિર્ણય નહીં કે રાજકીય પાર્ટીથી। સોનમ વાંગચુક જે સરે આંદોલન કર્યું છે એનાથી અમે ઘણા બધા વિદ્યાર્થીઓ જાગૃત થયા છે કે વિદ્યાર્થીઓ છે તો દેશનું ભવિષ્ય છે। જો દેશના ભવિષ્ય સાથે તમે છેડા કરશો તો કોઈ દિવસ દેશ સુરક્ષિત નહીં રહે। એવું સોનમ વાંગચુક સરનો જે નિર્ણય છે એ બહુ સારો છે અને હરેક વિદ્યાર્થીઓને આના ઉપર ગર્વ લેવાની વાત છે, કેમ કે વિદ્યાર્થી છે દેશનું ભવિષ્ય છે અને વિદ્યાર્થી છે તો દેશ। હવે જે પેપર લીક થાય છે એમાં એવું કહેવામાં આવે છે કે પેપર લીક થાય આરોપી પકડાણા, પણ આરોપી કોણ છે એ જાહેરાત નથી થઈ અને આરોપીને શું સજા આપી છે એ પણ જાહેરાત નથી। અને આવું એકવાર નહીં ઘણી બધી વાર પેપર લીક થાય છે, તો એકવાર પેપર લીક થાય ને ત્યારથી જ આપણે જાગૃત થઈ જવું પડે કે આવનારા સમયમાં કોઈ પેપર લીક ન થાય। જે વિદ્યાર્થીઓ વર્ષોથી મહેનત કરે છે, એક્ઝામ ખંડમાં ખાલી 2 મિનિટ લેટ પહોંચે તો તમે એની એન્ટ્રી નથી આપતા। તો ભારત દેશમાં તો એવી બધી આપણી અર્થવ્યવસ્થા છે, 2 મિનિટ નહીં વર્ષો સુધી એના નિર્ણય નથી આવતા। તો વિદ્યાર્થીઓ માટે જ બધા કાયદા લાગે છે, બીજા માટે નથી। અમારી માંગ એ જ છે કે વિદ્યાર્થી માટે છે ને સારો એવો નિર્ણય આવે, જ્યાં માંગ છે પૂરી થાય અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે, અમારી માંગ।